રાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ. મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધર્મની કમાણી પાછી કરાવી. ભાડુતી કૂતરા, શરમની નહીં, હરામની કહે. તું અહીં? હા, હો. સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાધો? હું તો ક્યારનો આપની વાટ જોતો, આપના જ ઘરમાં બેઠો છું. બહુ મોડું કર્યું નાના ઠાકર. તું મને નહીં, તારા મોતને ભેટવા શેરસિંહના પંજામાં સામે ચાલીને આવ્યો છે. અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળ સિંહ નથી થઈ જતા, સમજા શેરસિંહ? અરે શેર અને આ પાવશેરમાં ક્યાંક જાગીર ખોશો. હરામખોર, તારી આ હિંમત જોઈશું રહ્યા છો. ફોડી નાખો માથું. શેરસિંહ, મારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે. દેખાતો નથી બાપુ. બાપુ ભાગી ગયો લાગે છે. ભાગી ગયો. તે સીધી મારી? મેં નથી મારી. મને તો આવડતી નથી. તો કોણે સીધી મારી? તારા દાદાએ. તું જાઓ ત્યાં છે. ગરીબોના લોહી ચૂસનાર નરાધમ. તારું તો હમણાં જ તને મારી શકો એમ છું, પણ ના, મોટા ઠાકોરનું મોઢું વાળું આવે છે એટલે ચાલું છું. પણ યાદ રાખજે, આજ પછી ક્યારે મજૂરોના પરસેવાની કમાણી તરફ નજર કરીશ. આજે ના માર્યો બગડ્યો. જવારો સાહેબ આવો, પકડો પકડો આ રામને. મારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. શું કહ્યું? ખોટું બોલે છે. હું ખોટું બોલું છું? અમે જાગીરદારો કોઈ દી ખોટું બોલતા નથી. ચોરી ઉપરથી પાછી શેરજોરી મારા ઘરમાં બધી ભાંગફોડ કરી છે. જો સાહેબ, મારા માણસોને માર્યા છે, મને માર્યો છે. અજવો મને લોહી કાઢ્યું છે. હું તારું લોહી પી જઈશ. હાથ કરી પહેરો સાહેબ, હાથ કરી. સાહેબ મારી. હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. તમારે જે કંઈ પણ કહેવું હોય ફોજદાર સાહેબને કહેજો. આવી ગયો રામ? કોણ તું? હા, હું વાટ કોકરી જોવાતી હતી અને આવી ચડ્યો હું. હા, વાત તો હું મારા રામની જોતી હતી, પણ આવી ચડે રાવણ. શું કરું રાજલ? તારું રૂપ મને ખેંચી લાગ્યો. સીધી રીતે પાછો વળી જા, નકર મારા હાથ ને માથ તને પાછો મોકલશે. હું પાછો જવા માટે નથી આવ્યો રાજલ. એ દોડ તમને રામને ભૂલી જા ને હાલ મારી હારે તને મખમલી રજાઈએ પોઢાડીશ અને સાચા રસ્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે ને મખમલ માટી. રાજલ, એ પાછો ફરી જા, નકર એક મારીશ ને તો તારું ટાંચું ફરી જશે ડાચું, સમજ્યો? તારા હાથની અડબો છે મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ? તો આ લો. છોડ મને, છોડ.
બેટા ગોપાલ 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 ઉભો રહે ગોપાલ આવું છું ગોપાલ રૂપસિંહ, તું? હું તમને ત્રણેયને એવી રીતે મારવા માંગતો હતો કે એની કોઈને જાણ ન થાય, પણ હવે તો તમને જાણ થઈ જ ગઈ છે. એટલે આ પુલ ઉડાડવાનું કાવતરું તે કર્યું હતું? મેં તારા ઉપર આટલા ઉપકાર કર્યા, એનો તે મને આ બદલો આપ્યો? નાલાયક, હલકટ, નીચ! મોટાભાઈ, મરતી વેળાએ તમને આ ગાળાગાળી ન છો. ચૂપચાપ તમે અહીંથી નીચે પડી જાઓ. ચાલો ચાલો. નીચ, નરાધમ, પાપી, ખરાબ! ચાલો ચાલો કાકા, ચાલો પાછા ચાલો. આજે હું તને જીવતો નહીં છોડું. રાજલ, આ છોકરાને હવે કોઈ નહીં બચાવી શકે. તું છે રાક્ષસ, જેણે વર્ષો પહેલા મને ફેંકી દીધો હતો, પણ આજ મારા ગોપાળને હું નહીં કરવા દઉં. એટલે તું શિવજીનો દીકરો? હા, મારા ભાગ્યે મને બચાવી લીધો હતો તારો કાળ બનવા માટે. રામ, તે દિવસે ભલે તું બચી ગયો, પણ આજે આ છોકરો મારા હાથેથી નહીં બચે. હા, તમે આ શું કર્યું? મારા પરનો ઘા તમે ઝીલ્યો. શા માટે? શા માટે? રામ,
તારો દીકરો મારા ઘરમાં આવ્યો ત્યાર પછી મને જે સુખ મળ્યું છે એની પાસે તો આ કાંઈ નથી રામ. હવે હું તમને કઈ નહીં કઈ જ નહીં થાય રૂડાભાઈ, તમને કઈ નહીં. રામ, રાજન પવિત્ર છે. રાજન ને ગોપાલ તારી અમાનત તને સોંપું છું ભાઈ. રૂડાભાઈ, ગોપાલ મારી બધી મિલકતનો વારસ ગોપાલ છે ભાઈ. પણ રૂડાભાઈ, જેમ દુનિયામાં લોકોની નજરમાં ગોપાલ તમારો દીકરો છે એમ જ સદાય તમારો જ દીકરો રહેશે, તમારો જ દીકરો રહેશે. ગોપાલ